ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હવે થોડા ખુશીના છે સમાચાર કહીએ તો પણ ચાલે, થોડા લહેરના સમાચાર કહીએ તો પણ ચાલે, કેમ કે આપણા ડીવાય સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રીએ એક જાહેરાત કરી છે કે 14,507 જેટલી જગ્યાઓ પર પોલીસમાં ભરતી કરવામાં આવશે અને 916 ટેકનિકલ પોલીસ લેવામાં આવશે. બરાબર, તો બધા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર કહેવાય, કારણ કે એવું કહેવામાં આવે છે કે ડિસેમ્બર મહિનામાં આ ભરતીની શરૂઆત થઈ જશે અને ચાલુ ભરતીના નિમણૂક પત્ર ટૂંક સમયમાં આપવામાં આવશે. એટલે કે જે કોન્સ્ટેબલો પાસ થઈ ગયા છે 12,000 એ લોકોની નિમણૂક પત્ર ટૂંક જ સમયમાં આપવામાં આવશે. એટલે કે એકાદ મહિનાની રાહ જોવી પડશે, વધારે નહીં એવું લાગી રહ્યું છે. કેમ કે આપણા ઘણા શબ્દો, ઘણા વિડીયો આપણે બનાવ્યા, બરોબર, સરકારને કહેવા માટે નમ્ર હાથ જોડીને, કદાચ એમના કાને શબ્દો પડ્યા અને ઘણા આંદોલન કર્યા વિદ્યાર્થીઓએ, ઘણા શિક્ષકોએ આંદોલન કર્યા, બરોબર, ઘણા સારા સોશિયલ વર્કરોએ પણ કીધું હશે ભરતી બોર્ડે કે ભાઈ તમે આ નિર્ણય લો. પછી ઘણા એવા સારા ધારાસભ્યોએ પણ કીધું હશે, બધાએ કીધું હશે, બરોબર. અને ખાસ કરીને તો હાઈકોર્ટનો આદેશ હતો એટલે આ બધું ભેગું થયું, બરોબર. એના કારણથી આપણી આ ઝડપી પ્રક્રિયા થોડીક બનશે એવું લાગે છે અને 2026માં આ ભરતી પૂર્ણ કરશે એવું કહેવામાં આવે છે. ખબર નહીં 2026માં પૂરી કરે કે ના કરે, ખબર નહીં, પણ આપણે નવી ભરતીની શરૂઆત મતલબ થઈ જશે. એટલે કે 12મા મહિનામાં તૈયાર રહેજો. જે નવા વિદ્યાર્થી મિત્રો છે 12મા મહિનામાં ફોર્મ ભરવા તૈયાર રહેજો. અને જેને ઓબીસી લાગુ પડતું હોય એ તમારું જે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગનો જે દાખલો આવતો હોય ઓબીસીનો, તો એ કઢાઈ રાખો. એસસી એસટી વાળાને હોય તો એ કઢાઈ રાખો. આપણા ડોક્યુમેન્ટ ખાલી રેડી રાખો વિદ્યાર્થી મિત્રો. જે 12 પાસ છે, જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે, એવા વિદ્યાર્થીઓ મિત્રોને કહું છું, બરોબર. અને જે લોકો ઓલરેડી પાસ થઈ ગયા છે, હાઈએસ્ટ માર્ક ઉપર છે, એમને લાગે છે કે અમે ફાઇનલ છીએ, તો એમને કોઈ કરવાની કઈ જરૂર નથી. કેમ, એવા 12,000 લોકો આવી ગયા છે એટલા માટે. અને જે 22,000 ટોટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા છે એમાંથી 10,000 નીકળવાના છે. એ 10,000 પાછા આમાં રેડી થઈ જાઓ, તૈયારી કરી નાખો. ચાલો. કદાચ દોડ એવું કહેવાય છે કે પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દોડ લેવાય, પણ એવું કદાચ લાગતું નથી. પણ તો આ તો સરકાર છે ભાઈ, 15-20 દિવસ ફોર્મ ભરવાના આપે અને પછી દોડની તૈયારી ચાલુ કરાવે, એવું પણ થઈ શકે છે. એટલે હવે 12મા મહિનામાં ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે બધી વિગતો આપણને મળશે. કેવી વિગતો? કે જાન્યુઆરીમાં સમજો કે ડિસેમ્બરમાં ફોર્મ ભરાય, ડિસેમ્બર, બરાબર, એટલે કે 12મો મહિનો. તો 20 દિવસ કે 1 મહિનો ફોર્મ ભરો, ફોર્મ ભરાય, બરાબર. પછી પહેલો અને બીજો મહિનો પછી આપણી પાસે વધે છે શિયાળો. હવે આ 2 મહિનામાં દોડ લગભગ શક્ય નથી. હા, કદાચ એવું કરે કે ચલો 12માના 20 દિવસ આપે ફોર્મ ભરવા અને 10 દિવસ તમને કહી દે કે હવે પહેલા બીજા મહિનામાં દોડ લેવામાં આવશે, તમે તૈયારી રાખજો. તો કદાચ 12મા મહિનામાં ફોર્મ ભરાય તો તમારી પાસે 12મો અને પહેલો એટલે કે 2 મહિના જેવો દોડવાનો સમય મળે. જે કોન્સ્ટેબલમાં ઓનલી ભર્યું એને અને પીએસઆઈમાં ભર્યું એને એકાદ મહિનો મળે, 12મા મહિનાનો આખો. પણ કદાચ શક્ય નથી, લગભગ મને નથી લાગતું કે પહેલા બીજા મહિનામાં દોડ કરાવે, બરોબર. આ તો સરકાર છે, ઘડીકમાં નિર્ણય બદલી નાખે કે પહેલો બીજો ત્રીજાના અડધા 15 દિવસ લઈ લઈએ તો પણ કરી શકે એવું, બરોબર. કારણ કે દોડ વહેલી પૂરી કરવી હોય તો કરી શકે, થઈ શકે છે. પણ આપણે આપણી તૈયારીમાં રહેજો કદાચ. અને જ્યારે ફોર્મ ભરાશે ત્યારે આપણને બધી ખબર પડી જશે કે ક્યારે દોડ લેવા છે, શું કરાશે, એ પરથી ખબર પડી જાય. તો પછી એવું લાગે કે 2 મહિના જ રહે છે દોડતા, કે 1.5 મહિનો જ રહે છે, ડબલ ટાઈમ દોડવા ચાલુ કરી દેવાનું, સવાર સાંજ 2 ટાઈમ, બરાબર. રવિવારે રજા રાખો, આરામથી થઈ જશે. જે લોકો દોડી જાય છે એમના માટે, નથી દોડી શકતા એમનો તો કોઈ પ્રશ્ન નથી, બરાબર. અને જેને 24માં 25માં 26માં પૂરું થતું એવા વિદ્યાર્થીઓને ભેગું થઈ જશે, ચિંતા ના કરશો, બરાબર. તો આ હતી આપણે સ્પેશિયલ ચર્ચા કરવાની હતી સ્પેશિયલ પોલીસ માટે. અને પોલીસ માટે હું એટલા માટે વધારે ચર્ચા કરું છું કારણ કે ખાખીના દીવાના, ખાખીનો રંગ ઘણા વિદ્યાર્થીઓને છે, મોટા ભાગના, કારણ કે ખાખીની ચાહત વધારે છે, ટ્રેન્ડિંગ છે અત્યારે, એટલા માટે, બરાબર. અને હોવી જોઈએ. આપણા રાજ્યની સેવા કરવાની છે, લોકોની સેવા કરવાની છે, આપણા માણસોની સેવા કરવાની છે, એટલે દરેકને દિલમાં તો હોય જ, સ્વાભાવિક છે, બરાબર. આપણે પ્રેમ નહીં કરીએ આપણા રાજ્યને તો કોણ કરશે, બરાબર. આપણા દેશને પ્રેમ નહીં કરીએ તો કોણ કરશે, આપણે જ કરવાનો છે. એટલે જેવો ખાખીનો રંગ છે એવી રીતે
ઘણા વિદ્યાર્થીઓને આર્મીનો એટલે કે દેશભક્તિનો રંગ હોય છે, જે સરહદ ઉપર ઊભા રહે છે આપણા સૈનિકો, એનો રંગ હોય છે, બરાબર. તો એની ઉંમર 18 થી 23 કે 25 વર્ષ સુધી હોય છે. તો એવી તૈયારી કરતા હોય એ વિદ્યાર્થી મિત્રો પણ તૈયારી ચાલુ રાખજો, કારણ કે અવનવી ભરતી આર્મીમાં પણ આવતી રહે છે, ભારતીય સૈનિકમાં, બરાબર. તો અને આ રંગ તો હોવો જ જોઈએ, આપણે દરેક ભારતીયને હોવો જોઈએ. દેશ પ્રેમનો રંગ, આપણા રાજ્યનો રંગ, આપણા વિસ્તારનો રંગ, આપણા લોકોનો રંગ તો બધી રીતેનો રંગ હોવો જોઈએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આતુરતાનો અંત આવી ગયો છે. કહેવાનું છે 14,507, એમાં 650 PSI છે લગભગ. આવું મેં સાંભળ્યું છે મારા કાને, મારા પર્સનલ કાને સાંભળ્યું છે આ બધું, કે 650 PSI લેવાના છે. તો જે વિદ્યાર્થી મિત્રો PSI ની તૈયારી કરતા હોય એ PSI માં લાગી જાઓ, કોન્સ્ટેબલમાં કરતા હોય એ કોન્સ્ટેબલમાં લાગી જાઓ. કેમ કે આ ઉપરના PSI કાઢી નાખે તો 14,000 જેવા તો કોન્સ્ટેબલ થાય જ, બરાબર. અને પેપર આ રીતની ટેકનિક રહેશે, તમને બધો અભ્યાસનો કાર્યક્રમ પણ આપશે, ભરતી પણ બધું થશે. એટલે શાંતિ રાખો. હવે થોડાક આ 4-5 દિવસ શાંતિ રાખી લો, કારણ કે 1લી તારીખે 2જી તારીખમાં કદાચ ફોર્મ ભરવાનું ચાલુ થાય, અને કદાચ પાછલા 15માં 12માના પાછલા 15માં ચાલુ થાય, તો પછી દોડ શક્ય નથી, બરોબર. હા, દોડો, તમારી શરીર ફિટનેસ માટે દોડી શકો છો, તમને ફાયદાકારક છે, કોઈ નુકસાન નથી. કે ચલો તમે દોડ્યા, મહિનો દોડ ના આવી તો એનો મતલબ એવો નથી કે તમને નુકસાન નથી ગયું, એ તમને ફાયદો જ છે મિત્રો, બરોબર. એટલે એવી ચિંતા ના કરશો. જ્યાં પણ તમે દોડવાનું અત્યારે ચાલુ છે, ઘણા વિદ્યાર્થી મિત્રો એડવાન્સમાં જ ચાલુ છે, બરોબર. લગભગ 10મા મહિનાનો દોડવાનું ચાલુ છે, 11માનું ચાલુ આવ્યું, 11મું પૂરું, એટલે 2 મહિનાથી દોડવાનું ચાલુ થઈ ગયું છે. કંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમે જે દોડ ચાલુ કરી છે, મહેનત કરી છે, એ સફળતા લાવશે. એટલે એવું ના ધારશો કે અમે દોડ અમારે પાણીમાં ગઈ, પાણીમાં નથી ગઈ, બરોબર. કોઈ પણ મહેનત આપણી પાણીમાં જતી નથી. ઉપરવાળો એનો આપણને ફળ તો આપે જ છે, એનો હિસાબ તો આપે જ છે, બરોબર. એટલે એવું નહીં વિચારવાનું. તો આ ભરતીની તૈયારી માટે હવે તૈયાર થઈ જાઓ. હવે જે જતી રહી છે એને યાદ કરીને દુઃખ લગાડવાનો કોઈ અર્થ કે ફાયદો નથી. ધ્યાન રાખજો, બરોબર. સ્પેશિયલ અમારે પોલીસ વિશે ચર્ચા કરવી છે, કારણ કે આ ખાખીના દીવાનાઓ માટે જ આ વિડીયો છે, બરોબર. જેને ખાખીનો રંગ લાગ્યો છે એવા વિદ્યાર્થીઓ માટે. બાકી જેને ટીચર થવું છે, ક્લાર્ક થવું છે, એમની માટે વિડીયો નથી, બરોબર. તો આ જગ્યા આપણે 14,507, 650 PSI, 916 ટેકનિકલ પોલીસ, બરોબર. હવે 12મા મહિનામાં લગભગ જાહેરાત થઈ જશે 100%, બરોબર. 12મા મહિનાના પહેલા 15માં તો પાછલા 15માં જાહેરાત થઈ જશે, એ 100% છે. પાછલા 15માં કરશે તો પછી દોડ નહીં આવે, એ 100% છે, બરોબર. એટલે એ બાબતે નિશ્ચિત રહેજો. હા, બાકી તૈયારી ચાલુ કરી દેજો. ભરતી આવવાની છે, એમાં કોઈ મનમેક નથી. એટલે તૈયારી વાંચવાની, લખવાની, ગમે તે તમારી જેમાં કેડરમાં આવતા PSI તો PSI માટે, કોન્સ્ટેબલ તો કોન્સ્ટેબલ માટે તૈયારી ચાલુ કરી દેજો, બરોબર. તો આ વિડીયો આટલે સુધી. મળીશું હવે આવતા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. કેમ કે હવે ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે હું માહિતી આપીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.